છે દેવી હા એક કેવી છે પણ તઈ હું ના દીકરો બે હું આટલો અવાજ કરે રાખો છો માથાકૂટ કરે રાખો છો ક્યારના પર તમાર શાંતિ જોતી હોય તો કાલાવર રોડે રેવાય આયા અમાર બાજુમાં નો રેવાય અમારે વાતચીત તો કરવી પણ આખો દી થોડીક તો શાંતિ રખાય કે ન રખાય આખો દી શાંતિ જ હોય અમે હું કઈ ઢોલ નગારા વગાડી હી ઘર હોય તો ઠામડા ખખડતા હોય ઠામડા તો જ્યારે હોય ત્યારે આટલું બાતતા જ હોય બસ અમે તમને બોલાવ્યા તમે બોલાવો કે ના બોલાવો પણ રોજ બાદો છો ને અહીંયા તમારો કંકાસ અમાર ઘરમાં ય દોડતો હોય ખબર છે તમને એ તો આડી દીવાલ કરી નાખો અમે તમારા ઘરે આની ગઈ શું કામ કરીએ અમે તમારા ઘરે ગઈ ને ક્યાં ગઈ રોજ ઉઠીને બાદો છો ને પણ તમે ધ્યાન રાખજો તમારા ઘરવાળાને એકાય ધંધો નહીં આવવા દઉં હુંય ધંધો કરીશ અને ભલે મારે ખોટ ખાવી પડો પણ તોય હું ધંધો કરીશ ને તમારા ઘરવાળાને ધંધો નહીં આવવા દઉં તમે યાદ રાખજો એ આ યાદ રાખજો લે આપડે તો ના હોને દાટી દે ઈ કે તમાર ઘરવાળાનો ધંધો નહીં આવતો હવે જા તારા જેવી 550 આવી હા, તારા રે. ઘરવાળાનો હું ધંધો નો આલવા દે શીખ. તારા જેવી તો કેટલી હે રાખ આ લાડ ઉપર મારા ઘરે ઘરે હું ઉડાડો તમે પણ હું ક્યાં હું આમ કચરો વાળું છું ઉડાડતી નથી તમે જોવો તો ખરા ખોટું બોલો માં હો ખોટું બોલો માં હા અમે જોઈ આખે પણ હું મારા ફળિયામાંથી વાળું છું મારા ઘડિયામાં અમે કોઈ કચરો ઉડાડો હો તમે ઉડાડે જોવો તો હા જોયું મે હું છે જેણકા ઘડિયામાં ઉડાડો તમને હે નાક ને શરમ કાઈ હે જ નહીં તમને કેટલીક વાર કેવું રોજ ઉઠીને તમને કાઈ હક હે કે નહીં તમે તો ગયા જન્મમાં ખાકુ હસો તો જ આવા હોય મારા ફળિયામાંથી વાળું ને એમના હું વાંધો હોય છો તને હું મેં ઉડાડવાનો આ બાજુ ઉડાડો કચરો આમ ઉડાડે કઈ તમાર ફળિયામાં આવી કીડીઓ મારી ઘર સાઈડ આવી તમે ખાઈ ખાઈને બધું નાખો હો તમારા ઉંદરે પડી ગયા બોલું તમે ખાઓ તમે તો ખાતા જ નહીં હોય કોઈ કા અમે ખાઈ હી ભાઈ નાખી નો તો હું એમ જ નાખવા જાઉં છું તો આઈ ન ઉડાડે આપણે તો ખબર પડી જોઈ તો એમાં નાખવા જાઉં છું રોજનું તમારી હારે લપસાય મારાને પેલો હગો પાડોશી પણ અમારો તો પાડોશી જ અમારો દુશ્મન હે આવી રીતના કઈ તમે થાય તમને ઘણો નડો છો હો? હે તમારા ત્રાસ ઘણો નડો છું જોતી આવું છું તમે વાળી ના બાજુ ઉડાડશો હવે જાઓ જાઓ અમે તમને શેનો ત્રાસ આપ્યો તમે અત્યારે હામેની લઈને મંડાઈ પડ્યા તમે વાળી ના બાજુ કરતા હું ના ના હોય એને ખોટી વાતો કરો અમારી પાસે હવે ટાઈમ જ નથી અમે હેને ઘરે હોતા જ નથી અને અમને હેને ગામની પંચાયત કરવાની આદત જ નથી સમજી ગયા એ બધું તમને હોય અમને પૂરું આદત નથી અમે પંચાયત કોઈની કરતા જ નથી હા એ તો ખબર હે બધાય બધું જોતા જ હોય સમજ્યા ઓલા વલભીબેન કહેતા હતા કે તમાર બાજુમાં ક્યાંય તો એક નંબરની પંચાયતની બાઈ છે આમ બાયડા ભાઈ જો જો આમ મને આમ જોવે આમ કોઈને કાંઈ ન હા. જોવા જવાય તો કોણ હું કરે કોણ હું નથી કરતું હું ક્યાં જોવાઈ તમે જોયું આવાજ એટલો આવતો તો હું ઊતી હતી તો બાયના બહુ એટલો અવાજ આવતો હોય છો મને જાય કોણ માથાકૂટ કરે હું બોલે પણ ક્યાં સારી મને ખુદની ખબર નથી તમે મોટા ઉપાડે મકાન ભાડે દેવડાવવા ગયા તા એટલે તમને ખબર હોય ને નહીં કે જોડી નથી થા હાલો તમાર મકાન જોઈ વાળે હાલો બીજો આ ચુ હામું ગયા ડાકણને ખાઈ હે કંટાળી ગયો બધી બાજુથી તમે કાઈ ઘરે આવીને આવી વિનીબાઈ જેવું મોઢું કરીને જ બેઠા હો કાઈ થાય તો કે કંટાળી ગયો કાઈ થાય તો કે એક બાજુ કાઈ નથી એક બાજુ ઘરે એટલો કંકાસ અને તમારામાંય કાઈ નથી ધંધામાં તો નથી પણ હે ને ધંધો કરવા વાળામાંય કાઈ નથી એમાં તો કાઈક હોવું તો જોઈએ ચાલો તો ધંધો કરતા મને તો નથી જ આવડતો કેથી તમે પૈસા કમાઈને લઈ આવ્યા હે એટલા 11 ધંધા બદલાવ્યા એકેમાંથી નફો કરી આવ્યા માણસ ફોન વેચી નહીં નફો કરી આવે તમે તો ફોન વેચી નહીં નફો નથી કર્યો એ એક કામ કરો તમે નિવૃત્તિ લઈ લ્યો એ નિવૃત્તિ લઈ તો તમે હું બહાર ખાઓ એ કાઈ કોઈ કે તમે નિવૃત્તિ લઈ લ્યો અમે કેલી જાય ગામે તમે ભાઈ ઘરના ભાઈ મારો હો
ઘરના કામ કરો ને અમે કામે સડી જાય. તમે હું તમારી માનું માથું સડશો કામે? 11 ધંધા કર્યા. એમાં મારી ભૂલ છે. ત્યાં તો અમારી અમે તમારે ભેગા આવી તમારી હાથ વાર. અમે તમને એક વાર કેટલા છે ને હાથ છે ને વાર કેરીનો ધંધો કર્યો. હા બાજુવાળી ઝીણકીએ કર્યો. હું 160 ની કિલો વેચતો હતો. એને 110 ની વેચી. તો ઈ મારા ટુ વેચતી હતી. સાંભળો તમે પેલા મારી વાતને. એની કેરી વેચાઈ ગઈ, મારી કેરી પડી ગઈ. બીજી દી બધી સાંધી પડી ગઈ. ત્રીજી દી બધા મહિનો પડી ગઈ. કોઈ લે. તે પછી મેં ફ્રૂટ સલાડ નું કર્યું. કર્યું તું? હા કર્યું તું. એમાં કેનો ભાગ? એમાં એમાં બગડેલો ફ્રૂટ લઈ આવતા હતા, ઈ અમારો વાંક છે. એવી તમારી વાત નથી કરતો. તો હું 60 રૂપિયાનો ગ્લાસ વેચતો. આ બાજુવાળી ઝીણકીએ ફ્રૂટ સલાડ નું કર્યું. ઈ ચાલીને દેવા તો મહિના. આપણે 10 માં દેવાય. પછી 10 માં દઈને શું નકરું પાણી પાવ થાય બધાને. એ ફ્રૂટ સલાડ ન કહેવાય 10 વાળો ગ્લાસ. પણ ઈ શું કામ મારી વાયદે ધંધો કરે છે? મારા ધંધામાં શું કામ આડો પગ કરે છે? એ બાજી હી ને એટલે. પણ શું કામ બાજે છો? ઈ બાજે અત્યારે આઈ કચરો આયા ઉડાડતી હતી કે બાપનું રાજ હાલે આયા કચરા બધાય નાખ દેલા હું કે મને કામ કરાઈ. એ જીબડો આવડો. એ આવડી ના કરતા તારો આવડો. તમે એની હારે બાંધો છો એટલે ઈ મારી હારે અદેખાઈથી ધંધો કરે છે. કે આ દીકરાને મારે 2 પાંદડે નથી થવા દેતો. થયા 2 પાંદડે, 1 પાંદડું, 2 પાંદડું, ત્રીજું પાંદડું આવવાની તૈયારી થાય તો ખરી જાય. ખરી જાય છે. એક દી હું એ ખાર ખાઈ ગઈ ને તેથી હાવેણી લઈને ચોટી પડવાની હું આ તો લગભગ મારે માથા મોવારા હે ને એટલું દેણું થઈ જાય. તમારા માં દીકરાની હિસાબે હું એમ કહું છું તમને બેયને હાથ પગ જોડીને કે તમે સોસાયટીમાં, શેરીમાં કોઈ એને બગાડો માં. કોઈ યાર નત બગાડતા. એક જ આવી ડાફણ આવી છે અમાર બાજુ. ઈ છે કે આપણી જ ડાકણ છે તમે લેવાય ડાકણ. તમે એને ગોતી લાવ્યો ભાડે હું દેવરાવું. ઈ મેં એને ભાડે દેવરાવ્યું તો એમાં મને ભાડું મળ્યું ને અમે. એકવાર ભાડું લીધું પણ આખી જિંદગીનો પસ્તાવો થાય એને કરતા એક પણ હું એમ કહું છું તમે બે માં દીકરો મોઢામાં જીભ રાખો ને. મોઢામાં નથી રાખવી. તમારી માયરે શું કામ બથોડા લ્યો હો? અમે નથી લેતા ઈ લેવા આવે હે બારે. ઓય! એનું મામા નો કહેતો હો. મારી માં રે. ઈ માં હે મારી. તો મારી માં રે. આવી માં નો આને મમરો કહેવાય. મારી માં. શરમ કરો ને શરમ. હવે મારી વાત સાંભળો. મારે કઈક બીજો ધંધો કરવો જોઈએ. હવે કોઈને ખબર ન પડે ને એ રીતે તમે મહેરબાની કરીને વાત એ થાય. અમે કઈ હવે કઈ બોલતા નથી અને હેને હવે શું ધંધો કરવાના હે ની વાત બાર નો પાડતા. અમે નહીં પાડી તમે નો બહાર એ પાડો. ઝીણકા તુંય નો બોલતો હુંય નહીં બોલું બરાબર. હાલો ખાવા દઈ દ્યો. હા. આ પગને આટીઓ મારીને નથી હું ઊંધું થઈને ઊંધા હુઈ હુઈને બધું ઊંધું વરી ગયું હે. આમ ઊભા થાવ ને તમને કેટલી વાર ના પાડી કે ઊંધું નહીં હુવાનું. સીધું ભાવે છે લે હો હે. હવે એને હવે હાથમ આઠમ આવે હે એમાં કઈક શું ધંધો કરવો એ વિચારો ને જ્યારે હોય ત્યારે હુતા જ હોય. બધું વિચારી લીધું હે. શું વિચાર્યું? તમે ઉપાધિ જરાય ન કરતા. શું? હાયતમ આઈટમ બેરું બંધ કરી દે. બેરું બંધ કરી દે જા. ચાલ જા. આબો હા પછી બધું વિચારી લીધું છે. કોઈને ખબર પડવા દેતા નહીં હો. હા હું મેળામાં રમકડાનો સ્ટોલ કરવાનો છે. બાજુવાળીને ખબર પડવી ન જોઈએ. જો ખબર પડી તો ઈ આપણી હાયર કરશે ને ધંધામાં ધક્કો લાગશે. હું ગયો એ નથી જાવું એમ કહું છું. અરે અરે બેબી છે આપણે કાઈ ચાલે શું હું કઈ બીવી છે આપણે નથી એના હમણાં કઈ આવું અહીંયા આય એમ કહું છું. બીવી કરી મારો ભૂખ દેવો કર્યો હે. બોલે આ બીકડા અલે મેળામાં સ્ટોલ નાખે કેટલી એની ઓકાત છે, ઓકાત આપણી છે ઓકાત. હે આપણી એની ઓકાત કેરી નાખ્યા મેં નહોતી તો કેરીનું કર્યું ને. ફૂડ સલાડ નું નહોતું એની ઓકાત તો એને કર્યું ને. નહોતી આંબી શકતી તો હેઠે 3 પાણકા રાખ્યા માથે ચડી ગ્લાસ નાખતી હતી કરી દેતી બધાને. હે હતી એની ઓકાત કર્યું ને. હજી તમારે હોશિયારી માં દીકરાને જાતી નથી. હવે 30,000 નું રોકાણ અને કેમ મને 2 લાખ નું રોકાણ એ કરી ગયા. આ સાચી વાત છે. એવી ખોટી વાત કરો માં નોંધ કરીએ કે કહી દે કે તારા બાપનું કાઈ ન આવે હાલતી વિદાય. મોરો મોરો એટલે કે હાલ. હા હાલ હાલ આવતો રે. આપણે
ઘંટી સેનમાં ઓડી છે, આપણે મોરો મોરો દેવા જઈએ ને તો આપણે પપોડું વળી જાય. હું એમ કહું છું 2 લાખનું રોકાણ કરશે એના ભાઈઓ કુટુંબને તમે જોયા છે? ઈ ભાડે રહે છે, એના ભાઈઓ કુટુંબ ખમતી ધરશે, પૈસા દે અને આપણી હમું ધંધો કરશે ને તો મારી પપોડી વાગી જાય. પણ હું કહું તમે મોઢામાં જીભ રાખો તો તમે મરી જાવ છો કે મરી જાવ છો? પપોડી ટેકો દેવા વાળું હોય ને તો હા, એને ટેકો દેવાનો છે આપને. આપણે ખબર છે ને તાર બાપુજીમાં તાર નાના પાસે ટેકો માંગ્યો ને તો તાર નાને શેનો ટેકો દીધો? લાકડાનો. આલી લીધો ભરાવો. પછી આપણે સતમાં ભરાયો. એને પૈસાનો ટેકો દીધો. આપણે તાર બાપુજી એવા નથી. એટલે હું એમ કહું છું તમે ધાયણા રાખો, ધીરજના ફળ મીઠા. કોઈને કીધા વિના ધંધો કરી લેવો છે મેળામાં રમકડા. આ બાજુ ઝીણકા ઝીણકા જીસીબી, ઝીણકા ઝીણકા જીસીબી બોલતા મને આવડે જ છે. તો વાતો નથી કરી. ભાઈને ફોન કરો મેળા વાળા ના. ફોનમાં નહીં મેળાવે તો હું ભાઈને હરુભરું મળી લઉં. તમે બોલતા નહીં હા વાંધો નહીં. અને બાટતા નહીં. એમ કહેવાય ઝીણકીબેન એમ તમને નથી આવડતું મીઠી મારતા? વેપારી ટેલ તમને નથી આવડતું? વેપારી ટેલથી કેમ બધાય? તમે તો હાવેણી વેપારી ટેલથી બાતા શીખો. ટીચુક વેપારી ટેલથી ફાવે તને? વેપારી ટેલ તમે થોડા વેપારી, તમને ફાવે નથી ફાવતું ને? નથી ફાવતું. હેરાન થઈ છે. એ પણ શું હે એને યાર છાતીમાં મારો મારા દીકરાને કઈ વાંધો આવી જાય. તમે છાતીમાં ધબા ન મારતા હો. એને વેપારી જાય પાવડી. એને નથી જરૂર. ઈ ભાડે દે છે તો આપણે ઘરનું મકાન છે. આપણે ભાડે રહીશી. એના ભાઈઓ કુટુંબ છે ખમતી ધર. તારા ભાઈ કુટુંબ કરોડપતિ, એના ભાઈ કુટુંબ કરોડપતિ છે. ખા લે આલી હવે ઓલા ભાઈને ફોન કરો ને. એના ભાઈ કોઈ દી માંગવાય નથી. હે કાઈ કે મારા ભાઈ વાત કરે નતું બાબારે. તારા ભાઈ તો કાઈ મારી પાસે 2 રૂપિયા દે કે નથી. ભિખારી તક છે, ભીખ લેને કે આ જાતા લાવો જીજાજી બધાય હાડા એવા જ હોય. એના વર પાસે એના ભાઈ જાતા. તું બોલ લખીને દે અને સોપડી દે, લખી દે. કાઈ સમજાતું નથી. એક શબ્દ ઈ ભલે ભાડે રહીએ. તું બોલ માં એમ કહું છું. મને નથી કઈ ખબર તારી. એ તમે અમારી પટકી નો પાડતો નકર હું એને મોઢે જઈને કહી આવીશ કે હાલે ભાઈ હું છે હાલ કહી આવી મારે કઈ હોય છે. અમારી પટકી નહીં પડે ને અમને નીચા દેખાડવાના જ નહીં. દીવાલને કાન હોય. નિશા આપણે નથી, નિશા એવડી છે. હા એ નિશી આપણે ઉસાદ છે બધા કરતા. પણ તમે ધાયણા રાખશો ને તો ધાયણાના ફળ મીઠા. હો ઓકે નહીં બિલકુલ ચિંતા નહીં કરતા. હા થઈ જશે. હા ભાઈ બંધ શું કે કેમ છે મિત્ર? બસ શાંતિ તો છે. ઘણા દિવસે દેખાણો. હા શું ચાલે? કાંઈ નહીં હો. બોલ હમણાં નવરો હતો તે મનથી થયું કે લાઈ મેં કીધું ભાઈબંધને મળી આવું સારું કર્યું ને તો. અને થોડુંક કામ છે તમારા જોગું. બોલ ને યાર. તમે ઓલું મેળાનું તો કરો જ છો કે બંધ કરી દીધું? સારું જ છે દર વર્ષે આપણે હોય જ છે. તમે છો ને એટલે બધા સ્ટોલ ભાડે આપો. હવે ઓણ ગણતરી છે મારે રમકડાનો કરવો છે એમ? તો મારે એક પ્લોટ નું કઈક કરાવો ને. સાંભળજો ખબર આ વખતે ને સરકારે બધું ઓનલાઈન કરી નાખ્યું છે. બરાબર છે. તારે કઈ ટેન્શન લેવાની જરૂર નથી. હા. એ બધું હું કરીશ. હા આ સાંજે છે ને હા એ લિંક મૂકવાના છે. એ જેવી લિંક મારામાં આવશે હા હું તારે ઘેર આવીશ, તારી પાસે બેસી હા. અને તારું મેળામાં રમકડાના સ્ટોલ માટેનું ફોર્મ ભરી દઈશ. તો તમે 5 વાગે આવો. આ પાછળ ભરાવી દઈશ. હા ભલે હાલો હું હો. બરાબર. એ હાલો વાંધો નહીં. એને ચિંતા ન કરતો. એ ભલે હા. એ ક્યાં ગયા? બાયણા આખો દી બંધ ને બંધ. અહીંયા બાજુમાં તમે ઓલી ભૂતડી રાખી હે ને મારી બાજુમાં એટલે મેં ને બાયણું બંધ જ રાખી. નજર લાગે હે નજર. ઉભા રહ્યો. ઓલી તમારી માં બહાર નીકળશે. હું છે જલ્દી બોલો ને. એ નથી. શું હતું બોલો. એ નક્કી કર્યું ટોલનું. હા પડી એ માજી થઈ ગયો સ્ટોલ લખી. હવે મળી જાય ને આપણને જગ્યા હે ને. હા એમ કીધું. બધું તમે જોઈ લીધું? કોણ? મેં નથી જોયું. તો એને કીધું રેસકોર્સ માં હે કે ઉપાધિ નો. તો હાલો આપણે જોઈએ ને. હાલો અત્યારે જવું હે તો બધું આપણને ખબર પડે ને. હા તો હાલો જઈ આવી. તારું ક્યાં? આ મેન ગેટ ક્યાં? આમ મેન ગેટ, હા આમ સેલો ગેટ. હા આમથી માણસો બધા આવે મેળામાં. હા મેળો કરી લે આમ સીધા નીકળી જાય. અહીંયા બધા આઈસ્ક્રીમ વાળા, હા. પછી વાહ અમે બધા ખાણી પીણી. ઓલા મોતના કુવાની બધું આવવાનું હે. તમે ધાયણા રાખો.
જો આ ગાડી આવે ને હા ત્યાં મોતનો કૂવો, હા ઈથી આગળ જાવ એટલે સકેડી. એટલે ઓલી મોટી ખોજર ફાલકા હા, ઈથી આમ છે ચાલશો ને હા અને ઓલું પ્લેન તાં ઉડે ને ઈ ઓ મમ્મી આ ખેલા મોટી નહીં નાની નાની ખોજર પહોંચી બધી આવી જાય. તમે ધાયરા રાખો. હે અને જો ઓલું સેલું રહ્યું ને હા ત્યાં જાદુગર વાળા. એમ નહીં તો પછી આપણું આપણું તો હજી ઓલા ઓનલાઈન ભરે પછી નંબર આવશે આપણો કેટલામો એ ને. અને હું તો કહું માતાજી પાસે એવું માંગુ છું કે અમારો પ્લોટ એવી જગ્યાએ આવે ને કે છોકરાઓ આવે ને સીધા રમકડા દેખવા જાય. હા હો હે ક્યાંક એકાદી એન્ટ્રી હતી આપણો પેલો સ્ટોલ આવી જાય ને તો મજા પડી જાય તો પછી બસ પપ્પા હા. અને છોકરા હે ને જોયા ભેગું હે ને વેન જ કરી દે હા બો છોકરા સીધા જોઈ ગયો, પપ્પા રમકડા લઈ જા, પપ્પા રમકડા લઈ જા, રમકડા આને કઈ જો અત્યારે તમને ખાલી આયા મેળાનું ગ્રાઉન્ડ બતાવવા લેવો છો. મારો ખોટો મગજ નો ફેરવતો તું. પણ એમાં જો હજી હે ને ચકડીયું ચાલુ થઈ જો કોઈ બેહાડતા નથી અત્યારમાં ના પાડે જો પછી બધું તારે સારું લાગે. પછી તને પાછો લઈ આવશું બેહવા હો પણ તમે ખોટો આવો ખેલ નો કરતા. પણ હવે છોકરું ચકડીયું જોવે તો બોલે આ બધું ચાલુ છે છોકરું છે આપણું તો હું કઈ 40 વર્ષનું છે એમ જ તારા બાપ ને દાઢી આવે છે ધીમે ધીમે. ઈ તો દાઢી આવડે ગધેડા આવડે અને મારી વાત સાંભળો, તારી ફેવરિટ વસ્તુ છે અહીંયા મારી ફેવરિટ હું પાણીપુરી વાળા. જો બધા એમાં ઓલે જો ધોરી મારુતિ રહી ને હા ત્યાં બધા પાણીપુરી વાળા. મને ઓલો હે ને ગધેડામાં જાવ બહુ ગમે ગધેડા ને તમે એમ નો કયો એમને આપણે ઓલા કોણ ગોળ રાઉન્ડ આવે પછી એમ કે અહીંયા સૌથી ભણેલી છોકરી કોણ હે પણ ગધેડો યાદ જઈને ઉભો રહે ખબર હે? હા. આ ઈ મને બહુ ગમે ઈ છે. હા હે આઈ વસો વાઈસ. હા હવે જો મહેરબાની કરીને તમે બાજુ વાળી એને બાંધતા નહીં. ના અમે બોલો છો તમારે મોટું ખાલી તમે એકવાર વિચાર કરો કેવડું મેદાન છે. હા કાઈ ઘટે કાઈ નહીં. કેવડું મેદાન. તો તમે ભગવાનને ખાલી કહી દો કે હા ટમાટરમાં 4 દી હે ને વરસાદ ને હે ને થોડો કોરો આપે એટલે બિચારા બધાય ગરીબ માણસ કમાઈ લે ને એક વર્ષ અને- એને મોકો અને મળતો હું ભગવાનને કહી દઉં કે 15 દી આ મા દીકરાને જીભડો સીવી નાખે. એટલે બાજી રહી ગા હાલો ને મોડું થાય પછી ઘરે હા હાલો હાલો. એટલે આ ભાઈ એટલે ઘર તો તારું છે. ક્યાં ગયો હશે યાર આ? હેલો, હા બોલો આ તમારા પાડોશી એ બહાર ગયા છે? હા એ બહાર ગયા હશે હા એવું છે કે આ ભગેડી છે ને મારો ખાસ ભાઈબંધ છે હા અને હું છે ને લોકમેળામાં બધાને સ્ટોલ અપાઈ દઉં છું. હા આ બધાને જેને લોકમેળામાં સ્ટોલ કરવા હોય એને આવી લઈને હું કરું છું. હા અને આ વખતે છે ને એને સ્ટોલ કરવો છે લોકમેળામાં તો મારે અત્યારે એની પાસે ઓનલાઈન ફોર્મ ભરાવીને મારે આજના સબમિટ કરવાનું હતું. એમ બગેડી મેળામાં સ્ટોલ કરવાનો છે એમ બગેડીનો સ્ટોલ મેળામાં કેન્સલ ન કરાવી દઉં નો તો મારું નામ જીણકી નહીં તે શું વિચારવા પડી છે બેન? એ હું એમ વિચારતી હતી કે બગેડી ભાઈએ કેટલા ધંધા કર્યા પણ એકમાં સક્સેસ નથી જાતા એ શું વાત કરો છો? હા બધા ધંધામાં નુકસાની જ હોય છે એમની એમ હા હવે રેસકોર્સમાં સ્ટોલ નાખશે રમકડાનો તો એમાં તો કેવડી નુકસાની આવશે ઓહો તો હવે મારે છે ને આ ભગેડીને સ્ટોલ ન મળે ને એવું કઈ કરવું જોઈએ કારણ કે મારો ભાઈબંધ છે અને જો એ નુકસાનમાં જાય હા તો એ મને ન ગમે ને. હા આ તો હું તો એક વિચારીશ. કામ કરવાનો તો સ્ટોલ મને દેવડાવી દ્યો એમ હા તો કાંઈ વાંધો નહીં હું કાલે આવીશ કાલ આવશો ફોન ને? ભરાવી દઈશ. હા બંધ કરી દ્યો હા નકર હમણાં એને કૂતરાની બધું ગરી જાય હા બેટા આવ્યા બેટા. એવું ન કહેતા હો તમે હા લે આલે હું તો તમારે ઘેરે ગયો હતો યાર. અરે રે, તમે તો પછી 5:30 નું કહેતા હતા ને એટલે પછી અમે કામમાં નીકળી ગયા. હું થોડો વહેલો ફ્રી થઈ ગયો હા. ચાલો જઈને ભગેડીને કામ પતાવી દઉં પહેલા. તો હું થયું આ હાલો હાલો ઈ કામ કરી નાખી હાલો હાલો આવો આવો સાહેબ બેહો અહીંયા આવતા રહ્યો બેહો બેહો એ માતાજી ક્યાં ફરી ગયો ભગેડી? ગામમાં ગયા તા થોડુંક કામ હતું ને અચ્છા 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 તે હાલો હાલો ભરી દો ફોર્મ અલે એક નેઠો થાય હું બનાવું ચા કે ઠંડુ લીંબુ શરબત મારું કાંઈ નહીં હો. એમ થોડું હાલે કાંઈ ચા કર નાખ ને કાંઈ નહીં, મને લઈ જાઓ, please લઈ જાઓ. ચા કાંઈ નહીં બસ. બકરા દૂધ ની ભેંસના દૂધ ની અરે ભાઈ સાહેબ હું નથી પીતો કાંઈ ચા, દૂધ. કાંઈ વાત હાલો પતાવો તમારું
ભલે કે ચા કરી નાખ્યો. તો છે ને હું ભણતો હોઉં. હા. પણ આ અગાઉ તને ધંધાનો શું અનુભવ છે? ક્યાં ધંધા તે કર્યા? હું ભાઈ તમને વાત કરું, ધંધામાં મેં એકય ધંધો બાકી નથી રાખ્યો, પણ બધે નુકસાનીમાં જ ગયો, બધે નુકસાનીમાં ગયો. એમ? અરે ખોટું છે, ભંગારનો ધંધો કરી લ્યો, એમાં નુકસાની આવી. પણ બાજુવાળા બેન કહેતા હતા ને, તમે વાત 100% સાચી લાગે છે. આ મારા ભાઈબંધે આજ સુધી બધે પૈસા ગુમાવ્યા જ છે, અને જો હું એને મેળામાં સ્ટોલ અપાવી દઈશ અને એમાં જો નુકસાની કરશે ને તારું પાપ મને લાગશે. હો, કાંઈ વાંધો નહીં, કાંઈક આઈડિયા કરું છું. હા બગડે. હા. તો હું તારું ફોર્મ છે ને ઓનલાઈન ભરી દઉં. હા ભરી દો. હા આ તારું નામ, હા તારું સરનામું, હા તારો મોબાઈલ નંબર હા અને ધંધો શાનો કરવાનો રમકડાનો કા? હા. બહુ બધું અઘરું કા. આ તારું છે ને હા ઓનલાઈન ફોર્મ સબમિટ થઈ ગયું. એટલે મારો પ્લોટ નંબર કેટલા છે? એ તો આવશે ને, ઠીક જ્યારે આવશે ત્યાં હું તને કહી દઈશ. હે. હમ, બોલો કાંઈ વાંધો નહીં. બરાબર. એટલે જાજી વાર નથી હો. ના મેળાને ક્યાં જાજી વાત? હા, એટલે એમ જ ને. અત્યારે તાત્કાલિક કામ એટલે મારું થઈ ગયું ને બધું. તારું ઓનલાઈન સબમિશન થઈ ગયું છે. હા હા કાંઈ વાંધો. હા પણ તમે ભાઈ ચા પાણી પીધા હોત તો. કાંઈ નો પીધું, આવું નો હાલો. હે? હા ડેલકાભાઈ. એ આવજો. એ હા. અહીંયા બે એમ કહું તું અહીં બે. એ બધું તો ગયું ઘરે છે ને, બધું ફોર્મ ભરાઈ ગયું. મારો તાલી જલ્દી કરી દો રમકડા વાળાને ફોન, ફટાફટ તમે કામ બતાવો. તમે હે ને બહુ ઢીલા હો, મને જરાય નથી પસંદ. ઓલા ઈ પડે કે મંગાવ્યો પપ્પા. હા, ઓલા ઉડે હે ને, ઓલા પરિયું ઉડે ને, ઓલા આમ સ્કૂટર ફેરવે. જલ્દી ફોન કરો. હા હું કહું મેળામાં ટોલ રાખ્યો હોય રમકડાનો. હા તો તું હે ને 2.5 લાખના લખીને 1.5 લાખ રૂપિયા ઓનલાઈન કરું છું, અને રમકડા એવા નાખજે કે આજુબાજુ ટોલમાં મેળામાં ક્યાંય હોવા ન દે. આ રેસકોર્સ રાજકોટમાં. હા 1.5 લાખ નાખું, 1.5 લાખ. હા ઓનલાઈન કરું તારામાં. એ ભલે. હવે હે ને લાખ રૂપિયા તમારામાં મેં બોલો ધીમે, તમારી માં દિવાલને કાન હોય, મારું બધું બગાડશો તમે. પણ હેને હું કહું બધાને કયો એનામાં 50,000 નાખે ને, આ તમારામાં લાખ રૂપિયા નાખો, લાખ રૂપિયા જાય ગૂગલ પે માંથી. હું કરાવું છું બધાને કહું પૈસા નાખી દઈએ. એ હાલો હાલો યાર, હાલો તમે અંદર આવતા રહેજો. બધા 50,000 હું નંબર મોકલો ને એમાં મોકલી દે. રમકડાને ટોલ કર્યો છે, 1.5 નથી જાતો, લાખ મારામાં નાખો ને 50 તું દે અત્યારે. એ હા शर्माई अगर देख मैं क्या करता हूँ. વેખલાની જેમ દાંત કરો, ઓલા ભાઈને ફોન કરો ને હવે ક્યાં કેટલા નંબર આવ્યો સ્ટોલ નો, હું થયું જલ્દી ફોન કરો. फोन नहीं उपाड़ता. ફોન ના જ દાંત હું કાઢો છો? પણ ફોન તો ના જ ઉપાડે ને. કા એ ભાઈ મન મળ્યા હતા. ए હા શું કીધું? મેં કીધું તું શું તમારો સ્ટોલ તમને નહીં મળો. કા મેં બધી વાત કરી તે ભાઈને. શેની? કે એ ભાઈને આ રીતે ધંધામાં આમ થયું ને આમ થયું ને બધી વાત પણ આવા હું દોઢી ના એ આટલું બધું એડવાન્સ ખાવાનું ક્યાં કીધું છે? મેં તમને એડવાન્સ પીવાની કીધી છે, ખાવાનું નથી કીધું. અમે તમારું ખૂબ બગાડ્યું હતું, તમને નથી ખબર પડતી કેટલું કહેવાનું હોય પછી. બધાય આડો પગ કરો છો, બધાય ધંધામાં. તમારી પર હે ને પોલીસ કેસ કરી નાખી છો. હા કરી દેજો. હું કરી દેજો ની વાત કરો છો, શરમાતા નથી. તે ધમાભાઈ આવું કર્યું ભાઈબંધ ઉઠી. મેં તને પ્લોટ બુક કરવાનું કીધું તો ગાઈડનું હું લૂંટાઈ ગયો. મેં 2.5 લાખ રૂપિયાના રમકડા બુક કરાવ્યા, 1.5 લાખ રૂપિયો એડવાન્સ દીધો. પણ તમારે કોઈ પારકા માણાની ભાઈબંધ ઉઠીને વાત જ ન સાંભળો સંભળાય. તો ખરા, સાંભળો તો ખરા. હું અહીંયા આવ્યો, તમે હતા નહીં. આ બેનને મળ્યો. બેન તો બેને મને એમ કીધું, તમારા પાડોશી એને એમ કીધું કે તમે દરેક ધંધામાં નુકસાની ખાધી છે. આ એક નંબરની ખોટીની બાઈ છે. વાત સાંભળો, વાત સાંભળો. એટલે મને એમ વિચાર્યો કે ભગેડી મારો ખાસ ભાઈબંધ છે, હવે જો એને મેળામાં સ્ટોલ લઈ જાઉં
અને આમાંય લાખ 2 લાખ ગુમાવે તો મને ન ગમે. એટલે મેં આઈડિયાથી છે ને એવું કર્યું કે એના સ્ટોલ ન મળે. તમારે હું વાત કરું આ વાલાભાઈની હિસાબે જ બધે નુકસાન આ બધે અમારે ધંધામાં આડો પકડે કેરી વેચતો કેરી એમાંય આડો 108 ની કિલો ગામમાં હતી 110 માં ગાપતી બેઠી ફૂડ સલાડ નું કર્યું ફૂડ સલાડ નું એમાંય ભેગું ન થવા દીધું લૂંટાઈ ગયા મારા છોકરા મારી બાયડી બધા બિચારે એવડો એકને ઘાઘરો એકને હાડી પહેરી રખડે શાંતિ રાખ વગેરે ભાઈ એનો આપણે કઈક રસ્તો નીકળશે. છેલ્લે મેળાનું કર્યું તો મેળાભાઈ ને પગ આડો કર્યો શાંતિ રાખો ને પણ શાંતિ આવું રાખ કરો વગેરે, શાંતિ રાખ, બધું થઈ રહેશે. અને બેન તમે મેં તો તમારી પર વિશ્વાસ મૂક્યો પણ મેં વિશ્વાસ મૂકીને મેં એને બચાવવા માટે આવું કર્યું. તમારા કારણે છે ને મારે પણ નીચે જોવા જવું છે. મારી ભૂલ થઈ ગઈ, હવે ક્યારે આવું હું નહીં કરું. બગેડીભાઈ, મારી ભૂલ થઈ ગઈ, હવે હું ક્યારે આવું નહીં કરું. તમને એવું હોય ને હું મારો સ્ટોલ તમને આપી દઈશ, બરાબર? મારી ભૂલ થઈ ગઈ કિશુબેન. જેટલા તમે ધંધા કર્યા એમાં મેં આડો પગ નાખ્યો ને, હવે હું આવું નહીં કરું. આમે તમને આડો પગ નહીં નાખું. તમે શાંતિથી તમે સ્ટોલ કરજો અને મારો સ્ટોલમાં તમે કરજો ધંધો. જો બેન તમને તમારા કૈરા ઉપર અફસોસ થઈ ગયો ને ઈ જ અમારી માટે બહુ છે. મને બહુ અફસોસ થઈ ગયો. હું એટલે પગે એવું લાગુ નથી. અને જો તમે મારા વરને એમ કહો ને કે હું તમને સ્ટોલ આપી દઈશ તો તમારો ઉપકાર છે ને મારી ઉપર જિંદગી ભર રહે. પણ અમારે હે ને એકલાને નથી કમાવું. અમારો આ સ્ટોલ કરે ને એમાં તમે ભાગમાં રહ્યો અને તમે બે મળી અને ખૂબ કમાણી કરો અને ખૂબ જ પૈસા કમાવ. હા. હેલો મિત્રો, ગયા વર્ષે લોકમેળો નહોતો થયો અને આપણે બધાએ બહુ મિસ કર્યો તો આ વખતે લોકમેળો થવાનો છે ને અમે એવું નક્કી કર્યું છે કે અમે રમકડાનો સ્ટોલ લોકમેળામાં નાખવાના છે અને ભગાડીને ઝીણકી બે ભાગમાં ધંધો કરવાના છે અને મસ્ત મજાનો કોમેડી વિડિયો લઈને આપની સમક્ષ આવ્યા છીએ. અમારો આ વિડિયો જો તમને ગમે તમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.